તો વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા થયું છે। ત્યારે ભાજપના ઉમેદવાર ચેતન પટેલ 800 થી વધુ મતોથી વિજેતા બન્યા છે। ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વિજાપુર કમલમમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી। ત્યારે વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું, જેમાં ભાજપના ઉમેદવાર ચેતન પટેલ 800 થી પણ વધુ મતોથી વિજેતા બન્યા છે। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। તો વિજાપુર કમલમમાં ભાજપના ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી। ત્યારે વિજાપુર કમલમમાં ભાજપના જીતને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કુકરવાડા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું છે। તો વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું, જેમાં ભાજપના ઉમેદવાર ચેતન પટેલ 800 થી પણ વધુ મતોથી વિજેતા બન્યા છે। ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી સવારથી જ હાથ ધરવામાં આવી હતી। ત્યારે વિજાપુર કમલમમાં ભાજપના જીતને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। બસ મારા પાર્ટીના કાર્યકર્તાઓ અને કુકરવાડાના મતદારોએ ભવ્ય વિજય અપાયો છે અને હું એમનો સદાય ઋણી રહીશ। આગળના કાર્યવાહીમાં કુકરવાડા ગામના વિકાસ માટે, કુકરવાડા ગામના પ્રશ્નો માટે, છેવાડાના માનવી માટે મને જે આ વિજય મળ્યો છે એની અંદર મારા જે પાર્ટીના આગેવાનો, વિજાપુર અને મહેસાણાના સંગઠનના આગેવાનોએ જે મદદ કરી છે એના લીધે આ વિજય મળ્યો છે। અને એ વિજય હું પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોને સમર્પિત કરું છું અને સદાય પાર્ટીના જે લોકો છે એમની સાથે રહીશ। છેવાડાના માનવીના નાના મોટા કાર્યો હશે, ગામના વિકાસના કાર્યો છે, ગામના કોઈ સળગતા પ્રશ્નો છે તો એના માટે રજૂઆત માટે મારો પૂર્ણ સમય આપીશ। સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરી અને શહેરી વિસ્તારોને વિકાસ કરવા માટે ગ્રાન્ટોની જે ફાળવણી થઈ, સાથે સાથે ગામડાઓનો સંતુલિત વિકાસ થાય, સંતુલિત વિકાસ થાય એ માટે જે ગ્રાન્ટોની ફાળવણી થઈ છે થઈ રહી છે, એના કારણે ગુજરાતની પ્રજા ચાહે શહેરમાં રહેતી હોય ચાહે ગામડામાં ભારતીય જનતા પક્ષની કામગીરીથી ખૂબ જ ખુશ છે। અને ખુશ છે એટલું નહીં, પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પક્ષને વન સાઇડેડ મત આપીને વિજય બનાવે છે। વિજાપુર તાલુકાની કુકરવાડાની સીટ નંબર 1ની પેટા ચૂંટણીમાં પણ 850 જેટલા મતોની સરસાઈથી ભવ્ય વિજય થયો છે। એ જ બતાવે છે કે અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું સુશાસન ચાલી રહ્યું છે અને પંચાયતી રાજમાં ભારતીય જનતા પક્ષ ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે।